માનવી ને શાંતિથી જીવવું નથી અને જીવવા દેવું નથી. એને એક કોણ જાણે શ્વાસ લેવા જેટલો જન્મજાત એક એવો રોગ છે કે મારે મારી આજુબાજુના માણસોને, ઓળખતાને, સમાજને બદલવો છે. મારે બીજા બધા લોકોની જીવનમાં દખલ કરવી છે. મારે ચંચુપાત કરવો છે. મારે એવું જાહેર કરવું છે તમે લોકો ખોટા છો, આ જે કરો છો એમ ના થાય, આમ કરવાનું તેમ કરવાનું નહીં. સવારથી સાંજ એના અડફેટમાં જે ચડ્યો એને બદલવાનો એ પ્રયત્ન કર્યા કરશે. આપણે એને પૂછીએ શા માટે તું આ પ્રયત્ન કરી રહ્યો છું, તો એની પાસે જવાબ હશે કે હું એટલે તમારા કે દરેકના જીવનમાં દખલ કરું છું કે મને તમારી બહુ ચિંતા છે. હું તમારું હિત જોઉં છું, હું તમારું ધ્યાન રાખું છું. તમે રખડી ના જાઓ એટલા માટે હું તમારું દરેક મિનિટે ધ્યાન કરું છું અને તમને દખલ કરું છું. એમની દલીલ આ છે. હવે આ વસ્તુ બે કામ કરશે. એક, તમે કોઈને બદલી શકતા નથી. યુ કેન નોટ ચેન્જ એનીબડી. કારણ કે બદલાવવું કે ના બદલાવવું એ માણસ પોતે અંદર નક્કી કરે છે કે મારે બદલાવું છે કે નથી બદલાવું. હા, તમે કહેશો તો એ તમારું માન રાખશે, વિવેક જાળવશે અને તમને કંઈ કહેશે નહીં, પણ અંદરથી નક્કી કરશે મારે બદલાવું નથી. એટલે તમે ગમે તેટલું કહો, એ વ્યક્તિએ નક્કી કરવાનું છે કે એને બદલાવું છે કે નથી બદલાવું. એક વાત. નંબર 2 વાત, તમે જેને બદલવાના પ્રયત્ન કરો છો એને તમારા માટેનું માન ઉતરી જાય છે અને કદાચ એ છેલ્લે નફરત સુધી પેદા થઈ જાય છે. આ યાર મને જ હેરાન કરે છે. એટલે એક વેર વૃત્તિ પેદા થાય છે અને અંતે બદલાતું તો છે જ નહીં. તો તમે શું કરવા પ્રયત્ન કરો છો? આ સમાજનું સૌથી મોટું પાપ છે કોઈની જિંદગીમાં દખલ કરવી. કોઈને નડો નહીં, નડવાની જરૂર નથી. તમે કોઈને બદલવાનો પ્રયત્ન ના કરો, નજીકના માણસોને પણ બિલકુલ. જેમાં મા, બાપ, પત્ની, ભાઈ, બહેન, સંતાન, તમારે કોઈને બદલવાના નથી. તો સમાજ બદલવાની તો વાત જ કેવું ખતરનાક કામ છે. કોણ નીકળે છે સમાજને બદલવા? અરે તમે કયું દુઃસાહસ કરી રહ્યા છો? હું 1, 2, 4 ઓળખીતાઓની ના પાડું છું, તમે સમગ્ર સમાજને બદલવાની કોશિશ કરો, જે શક્ય નથી. સમાજ નહીં બદલાય. આ પૃથ્વી ઉપર જો કોઈ જરૂર હોય તો એક જ વસ્તુની જરૂર છે, દરેક જણ પોતાને બદલે. તમે માત્ર તમારી પરવા કરો, તમારી અંદર દખલ કરો, તમને રોકો, તમને ટોકો. તમે માત્ર તમારી જાતને સુધારો. તમારે આ પૃથ્વી ઉપર તમારા સિવાય કોઈને સુધારવાના છે નહીં. તમારી ફરજ નથી કોઈને સુધારવાના, તમને હક પણ નથી. તમારે માત્ર તમારી જાતને સુધારવાની છે. રોજ તમારી જાતને તપાસો, ચકાસો, એની ભૂલ શોધો અને કોશિશ કરીને તમારી જાતને સુધારો. આ સિવાયનું કોઈ કામ કરવાનું નથી. અને ધર્મ આ જ કહે છે, આને આત્મ સુધારણા કહે છે. અને જો દરેક વ્યક્તિ પોતાની જાતને સુધારે, દરેક જણ, કોઈને નહીં, પોતાની જાતને સુધારે, તો આ પૃથ્વીનું સૌથી વધુ કલ્યાણ થઈ જશે. કેમ કે દરેક જણ પોતાની મરજીથી સુધરતું જશે તો આખો સમાજ બદલાતો જશે. અને દરેક જણને મનગમતું હશે એવો જ સુધારો કરશે. કોઈના દબાણ નીચે નહીં આવે, સમાજમાં નફરત પેદા નહીં થાય.
આપણું કામ છે આપણે માત્ર આપણી ઉપર ધ્યાન આપીએ કે મારો અંધકાર કેટલો છે, મારી ડાર્કનેસ કેટલી છે, મારી નબળાઈ કેટલી છે, હું એ બધું હટાઈ કાઢું, હું મારું અંધારું બહાર ફેંકી દઉં અને હું આપોઆપ પ્રકાશ થઈ જઈશ, અજવાઈ જઈશ. આપણે માત્ર આપણું સુધારવાનું નક્કી કરી કાઢીએ, બસ. બીજું કંઈ કરવા આપણે અહીંયા આયા જ નથી.